અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓને પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીએ કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે। નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા સ્ક્રેપ માર્કેટમાં તાજેતરમાં એક પછી એક 8 ગોડાઉનમાં આગ લાગી હતી। ત્યારબાદ ત્રીજા દિવસે પણ આગની ઘટના બની હતી। જીપીસીબીએ હવે ગેરકાયદેસર સ્ક્રેપનો નિકાલ કરનાર ઉદ્યોગો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે। સાથે જ સ્ક્રેપના ગોડાઉનમાંથી જમીન આપનાર માલિકો સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે। અંકલેશ્વરમાં જમીન ભાડે રાખીને ગેરકાયદેસર રીતે સ્ક્રેપ માર્કેટ અને ગોડાઉન ઊભા કરવામાં આવે છે। જીપીસીબીના રિજિયોનલ ઓફિસર વિજય રાખુલિયાએ જણાવ્યું કે કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ ન કરવા માટે ઉદ્યોગોને સૂચના આપવામાં આવશે। જો કોઈ આવી પ્રવૃત્તિ કરતું જણાશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે। અંકલેશ્વર પાનોલીમાં આવેલા ભંગારના ગોડાઉનમાં ઔદ્યોગિક વેસ્ટ, પ્લાસ્ટિક બેરલ અને બેગોનો સંગ્રહ કરવામાં આવે છે। આ કારણે પર્યાવરણને ભારે નુકસાન થાય છે। વારંવાર લાગતી આગને કારણે પ્રદૂષણ ફેલાય છે। આ ગંભીર સમસ્યાને રાજ્ય સ્તરે નોંધ લેવાતા જીપીસીબીએ કડક વલણ અપનાવ્યું છે। હમણાં તાજેતરમાં જે પેલી ભંગાર સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી છે એમાં આપણે એક પબ્લિક નોટિસ પણ જાહેર કરી છે અને અંકલેશ્વર વિસ્તારમાં એટલે અંકલેશ્વર રિજનલમાં જેટલા એસોસિએશનો આવે છે એ તમામને તેના મેમ્બરોને સાવચેત કરવા માટે આપણે ચેતવણી આપેલી છે અને એના માટે પૂરેપૂરી કાળજી રાખવા જણાવવામાં આવેલી છે। આ ઉપરાંત તમામ ઉદ્યોગોને પણ અમે જણાવવાના છીએ કે ભાઈ આ જે કન્ટામિનેટેડ વેસ્ટનું કોઈ મૂવમેન્ટ ન થાય એની કાળજી રાખે અને એમાં જો ચૂક થશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે।